હલો મિત્રો, જય શ્રી રામ। આપણે સવારમાં ઉપડી ગયા ખેતરમાં પાણી વાળવા એટલે આપણે ચા પીને ઉપડી ગયા, તૈયાર થઈને ચા લોડીને હજી આ ધાણાનું ખેતર છે, આપણે ધાણામાં પાણી પાવાનું છે કોરવાણ। એટલે ફટાફટ હું ઉપડી ગયો પાણી વાળવા। તો પછી હું ઉપડી ગયો મોટર ચાલુ કરવા, કેમ કે જવાનું ને ટાઢે એવી છે, આજે ઠંડી બહુ છે ગોંડલમાં હો ભાઈ। પછી આ ધીરે ધીરે સૂકનો સૂરજ ઉગતો જ જાય છે। સૂકનો સૂરજ ઉગે એટલે મેં કીધું ઉગવો જ જોઈએ। મોટર ચાલુ કરી, બટન દબાવ્યો, પછી મેં વાડીમાં પાણી જોયું, પાણી કેટલું છે પાણી જોઈને પછી હું પાછો નાકે આવ્યો। નાકે આવીને પછી જોવા ગયો હું નાકું જોવા ગયો। પછી ઘડીક નાકું જોઈને હું પડી ગયો પાછો નાકું વાળવા, કેમ કે નાકું વાળવું જોઈએ। તો પછી પાણી પૂગી ગયું હતું એટલે નાકું વાળવા આવી ગયો। નાકું બાકા શીખી બોલાડી દીધી મિત્રો। પછી ફટાફટ નાકું વાળી દીધું। નાકું વાળીને આપણે પાછું કરી નાખ્યું ચાલુ પાણી બીજા પાટલામાં રવાણું કર્યું। રવાણું કરીને પાછું નાકું વાળ્યું એટલે રવાણું કરવું બીજા પાટલામાં। એટલે બસ ધીરે ધીરે સૂકનો સૂરજ ઉગતો જ જાય છે। પછી તડકો પડવા માંડ્યો। એ તડકો પડ્યો એટલે બાકા શીખી બોલાડી દીધી। એ ધાણા વાળીને પછી થોડુંક જ રહી ગયું, કેમ કે અડધું થતું પાવાનું। એટલે આપણે ખંપાળી લઈને ઉપડી ગયા ખંપાળી મારવા પાટલામાં ખંપાળી જોઈએ, કેમ કે પાણી એક સાઈડ આવે છે। એટલે મેં ફટાફટ પછી ખંપાળી મારવા માંડ્યો। બાકા શીખી બોલાડી દીધી ખંપાળીની। એ ફટાફટ ખંપાળી મારીને પછી પાણી સીધું આવવા માંડ્યું એટલે ઘડીક પછી હું બેઠો ઘડીક પછી મનમાં વિચાર્યું કે હાવના ધાણા થાય એટલે મારે નવું ટેટકા છોડાવવું છે। કઈ મિત્રો છોડાવી કમેન્ટમાં જરૂર જણાવજો, ને કોને કોને ધાણા વાવ્યા છે। આપણે તો 15 વીઘાના ધાણા વાવી દીધા છે। એ ફટાફટ સોસ્યું, ઘડીક બેહીને પછી મેં લીમડાનો સાંયો ખાધો, લીમડે બેઠો, પછી લીમડે બેહીને પાટલામાં પાણી રવાણું કર્યું। પછી અડધું રહી ગયું હતું એમાં પાઈને પાછું મારે બીજે પાવા જવાનું હતું, બીજા પડામાં અહીંયા પાવા આવ્યો 8 વીઘાના પડામાં ધાણામાં। પછી એમાં પાણી વાળ્યું બાકા શીખી, પછી એમાં નાકું વાળવા માંડ્યો ને બપોરે થઈ ગયો તો એટલે પછી નાકું વાળવા માંડ્યો। પછી મેં કીધું આમાં કાળી ધૂળ છે, પછી ચાલ ઓડીને ઘડીક હું ઊભો, કેમ કે બપોરે થઈ ગયો ને ભૂખ લાગે છે ને ઉંદેડા ગાંગરે છે મિત્રો। એ ચાલ ઉડીને ઊભો, પછી મેં કીધું હવે જમવા જવું જોઈએ, એટલે પછી હું વાટકો લઈને આવી ગયો જમવા આવ્યો એટલે ફટાફટ વાટકો લઈ લીધો। વાટકો લઈને પછી મેં કીધું ચાલો રસોડામાં બકાટાના ચોખા લઈ લીધા। પછી હું જમવા માંડ્યો, પછી ફટાફટ ખાવા માંડ્યો। ખાઈને પછી મારે જવું છે નાકે, પાછું ભરાવું થઈ જાય। પછી હું હાલવા માંડ્યો નાકે હાલવા માંડ્યો એટલે ફટાફટ હું નાકું વાળવા નાકું તો થઈ ગયું તું ખેતર। પછી નાકું થઈ ગયું એટલે પછી હું વાળવા માંડ્યો, બાકા શીખી બોલાડી દીધી નાકું વાળી દીધું એટલે પછી થોડીક વારમાં પાછી